નામ ગણેશભાઈ છે બરોબર સાહેબ આ મહેરબાની કરી ચોખ્ખું રાખો કે નિશાના છોકરાઓ જાય પાણી પીવા બોટલ લે છોકરા બીમારી રોગચાળો ના થાય ધ્યાન બરોબર રાખો સાહેબ ક્યારેક પબ્લિક ઉઠશે તો તમને વિરોધ પક્ષ કરે તો ખોટું લાગશે બરોબર હાલ ઉઠી કહેતા ને કે નાખવાના મારે ફીટ કરી બરોબર કે મારો કેમ ચોખ્ખે રાખો સાહેબ ત્યારે સાહેબ જો ગાયું ખાય છે ને બધું રોગચાળો પડે તમે ચોખ્ખે રહો ચોખ્ખાઈ ને બધું કચરો પડે ચોખ્ખાઈ ખાને બધું ચોખ્ખું આ બધું સાહેબ બધું કચરો જ પડે હા ચોખ્ખે રાખો કાયદે પડ્યું જ છે સાહેબ દેખાય છે ને ચોખ્ખું રાખો વેલજીભાઈ અરે પહેલા અહીંયા શહેરમાં કોઈક મેડિકલ વેસ્ટ નાખી ગયું છે અમારી સોસાયટીની બાજુમાં 1.5 કિલોમીટર સ્કૂલ છે અહીંથી બાળકો ચાલીને જતા હોય છે વિચાર કરો આ હોસ્પિટલવાળા જે તે હોય એને માનવતા નવી મૂકી છે અને સરાર જાહેર માનવવધનો આની ઉપર માનવવધનો શાહપ્રતનો ગુનો લાગુ પાડો એવી મારી રિક્વેસ્ટ છે કેમ કે આનાથી હજારો માણસોના જીવ જોખમમાં મુકાવવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે અને આમ જો અત્યારે તો વાયરસથી અત્યારે આમ તો અડધું મોટી બીમાર છે એના હિસાબે અને આના ઉપરથી તો અત્યારે વધારે માણસો માંદા પડશે બીમાર પડશે અને અન્યથા આમાં સોય ઇન્જેક્શનની સોયું લાગેલી છે એનાથી અહીંયા ગાયું કચરા ખાય છે એના હિસાબે કેટલી ગાયોના પેટમાં જવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે તો હવે આની તાત્કાલિક નિકાલ કરાવો અને કોઈ અધિકારી ઓફિસરોને કહો કે આની ગુનાહિત તપાસ કરે અને આમાં ફોજદારી ગુનો લાગુ પડે અને મેડિકલના જેટલા કાયદા કલમમાં આવતી હોય એ બધી લાગુ પાડો અને આ લોકોનું ડૉક્ટરનું ખાસ લાયસન્સ સસ્પેન્ડ કરાવો બરાબર તો જ આ લોકો સુધરશે નહીતર આ બધા છે ને અત્યારના રાક્ષસો કળિયુગના રાક્ષસો બની ગયા છે દવાખાનામાં તો બે બાજુથી વેતરી જ નાખે છે એક બાજુ કાતરથી કાપે છે એક બાજુ ખિસ્સાથી કાપે છે અને બીજા નંબરમાં આવી રીતે જાહેરમાં આ મેડિકલ વેસ્ટ નાખીને માનવના આરોગ્ય છેડા કરે છે તો આની અમે શાહ પ્રતિ ગુનાની કલમ લગાડો મારી એવી તાકીદ ચેતવણી અને વોર્નિંગ છે।